એસઓજી પોલીસે એક શંકાના આધારે જે ખાતર ભરેલી ટ્રકને ઝડપી છે। અત્યારે હાલ તો વાવથરાદ એસઓજી પોલીસે બાતમીના આધારે જે ખાતર ભરેલી ટ્રક હતી તેને ઝડપી છે અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે। આ ખાતર છે તે ક્યાં લઈ જવાનું હતું, કયું ખાતર છે, ખેતીના ઉપયોગ માટેનું છે કે ઉદ્યોગનું છે, તે અત્યારે હાલ તો વાવથરાદ પોલીસ જે તપાસ કરી રહી છે। અત્યારે હાલ જે ગાડી ઝડપાઈ છે તેના અંદરથી ભરેલી આ જે યુરિયા ખાતરની ગાડી છે તેને એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી છે। અત્યારે હાલ તમામ જે આ ગાડી છે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્યારે હાલ તપાસના ચક્રો જે ગતિમાન કરવામાં છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કે એક બાજુ ખેડૂતો ખાતર માટે વલખા મારતા હોય છે, જ્યારે શિયાળુ સિઝનમાં તમાકુ માટે ખેડૂતોને પૂરતો જથ્થો મળતો નથી હોતો, સરકાર પાસે આજીજી કરવી પડતી હોય છે ખેડૂતોને, ત્યારે અહીંયા અનેક એવા લોકો છે તેના દ્વારા આ કાળાબજારી કરી અને ડુપ્લિકેટ ખાતર છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે। જો આ ડુપ્લિકેટ ખાતર હોય તો જો કદાચ ખેડૂતોને આપ્યું હોત તો આ ખેડૂતોને રોવાનો વારો આવી શકે હોત। આપ જોઈ રહ્યા છો આ યુરિયા ખાતર છે જેને હું હાથમાં લઈને આપને બતાવું છું કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ તો જે ખેતીવાડી અધિકારીઓ છે તે જ નક્કી કરશે, પણ અત્યારે હાલ તો વાવથરાદ એસઓજી પોલીસે એક શંકાના આધારે આ ગાડીને ઝડપી છે અને અત્યારે હાલ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને તપાસ હાથ ધરી છે। વાવથરાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ટ્રક પકડી યુરિયા ખાતરના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। પ્રાઇવેટ ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં ભરી હૈદરાબાદ લઈ જવાતો હતો, ત્યારે દિયોદર જેતળા હાઈવે વિસ્તાર પરથી યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો અને 775 કટ્ટા એસઓજી પોલીસે જપ્ત કર્યા છે। ખાતરની અછત વચ્ચે યુરિયા ખાતરનો આટલો મોટો જથ્થો શંકાસ્પદ મળતા ખેડૂતોમાં અનેક તર્ક વિતર્ક સાંભળવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો વાવથરાદ એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે દિયોદર જેતળા હાઈવે પરથી શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો ટ્રકમાંથી ઝડપી પાડતા અનેક તર્ક વિતર્ક સાથે જેમાં જિલ્લામાંથી એક પ્રાઇવેટ ગોડાઉનમાંથી આ ખાતરનો જથ્થો ભરીને હૈદરાબાદ લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું છે। દિયોદર એપીએમસી માર્કેટ પાસે એસઓજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઊભી હતી, જેમાં બાતમીના આધારે જેતળા તરફથી આવતી આ ટ્રક નંબરને રોકાવી ટ્રકમાંથી તપાસ કરતા યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે યુરિયા ખાતરના કટ્ટા શંકાસ્પદ જણાતા ટ્રક દિયોદર પોલીસ મથકે લાવવામાં હતી, જેમાં જે બાબતની જાણ દિયોદર ખેતીવાડી વિભાગને કરતા અધિકારીઓ પણ દિયોદર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ટ્રકમાંથી અંદાજિત 775 જેટલા કટ્ટા પોલીસે જપ્ત કર્યા છે અને પોલીસે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી આ યુરિયા ખાતરનો જથ્થો દિયોદર આજુબાજુ વિસ્તારમાં પ્રાઇવેટ ગોડાઉનથી ભરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। એક બાજુ જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે તો બીજી તરફ ટ્રક ભરીને જિલ્લામાંથી યુરિયા ખાતરનો જથ્થો અન્ય રાજ્ય હૈદરાબાદ લઈ જવાતો હોવાના અનેક સવાલો ઉઠ્યા છે। જોકે સમગ્ર મામલે અત્યારે હાલ તો એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે। અંદાજિત સવારે 9:15 વાગ્યા જેવો એસઓજી પીએસઆઈ સાહેબનો કોલ મારા ઉપર આવેલો કે એમણે એપીએમસી ગેટ આપણે નવા એપીએમસી દિયોદર ખાતે ખાનગી બાતમીના આધારે ટ્રકનો ઊભી રખાવરાઈને એની અંદર તપાસ કરતા અમને શંકાસ્પદ યુરિયા ખાતર હોય એવું જણાઈ આવતા તેઓ અમને કોલ કરીને ઘટના સ્થળે બોલાવેલા। જે ઘટના સ્થળે અમે તપાસ કરતા અમને પણ યુરિયા ખાતર છે એવું જણાઈ આવેલું છે, જેથી અત્યારે અમે અમને પોલીસ સ્ટેશન લાવેલા છીએ ગાડી અને અહીંથી નમૂના લેવાની કાર્યવાહી કરી અને પૃથ્થકરણ અહેવાલ આધારે વધારે ડિટેલ માહિતી ખ્યાલ આવશે કે નીમ કોટેડ યુરિયા છે, ખેતી કૃષિના ઉપયોગ માટેનું છે કે પછી ઔદ્યોગિક વપરાશ માટેનું છે। એ ડ્રાઈવરને અત્યારે પ્રાથમિક પૂછતાછના આધારે ડ્રાઈવરનું એવું જણાવેલું કે ડીસાથી જેતળા ડીસા રોડ ઉપર ત્યાંથી અંદર 5 કિલોમીટર અંદર કોઈક હાઈવે ઉપરથી અમને ખાતરની ગાડી ભરેલી છે અને હૈદરાબાદ લઈ જવાનું છે એવું જણાવેલું છે। અત્યારે તપાસ ચાલુ છે, ડ્રાઈવરને પૂછતાછ ચાલુ જ છે એસઓજીની ટીમ દ્વારા, પોલીસ ટીમ દ્વારા। એ તપાસની અંતે ખ્યાલ આવશે ખરેખર ખાતર કોના દ્વારા ભરાવામાં આવતું હતું અને કોણ આ ખોટી ઇનલીગલ પ્રેક્ટિસ કરી શકતું।